સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ તવા પુલાવની રેસીપી। તો તવા પુલાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, ખરું ને? પણ ઘણીવાર ઘરે એવો હોટલ જેવો સ્વાદ નથી આવતો, એટલે જ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરળ અને પરફેક્ટ મુંબઈ સ્ટાઇલ તવા પુલાવની રેસીપી। આ પુલાવ એટલો ટેસ્ટી બનશે કે આખું ઘર આંગળા ચાટતું રહી જશે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મુંબઈનો ફેમસ એવો લારી પર મળતો આ તવા પુલાવ બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે। અહીં બની શકે તો તમે તવા પુલાવ બનાવવા માટે બાસમતી ચોખાનો જ ઉપયોગ કરજો, તો જ તમારો પુલાવ સરસ એવો બનશે। હવે તેમાં આપણે પાણી એડ કરીશું અને ચોખાને આપણે સારી રીતે ધોઈ લઈશું, તેથી તેમાં રહેલી ડસ્ટ વગેરે નીકળી જાય। ચોખાને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે। તો તમે જોઈ શકો છો કે ચોખાને મેં સરસ એવા ધોઈ લીધા છે અને આ બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે અને આ પ્રોસેસને આપણે 2 થી 3 વખત કરવાની છે। હવે ચોખામાં આપણે જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું અને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી આપણે તેને પલળવા માટે રાખી દઈશું। ચોખાને આપણે આવી રીતે પલાળી દઈશું અગાઉથી, તો તે ફટાફટથી કૂક થઈ જશે। તો લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ચોખા છે તે સરસ એવા પલળી ગયા છે અને આ ચોખામાંથી આપણે બધું જ પાણી અત્યારે કાઢી લેવાનું છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને પાણી પણ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે પાણીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલું આપણે હળદર એડ કરી દઈએ અને પાણીમાં મીઠું અને હળદરને સારી રીતે મિક્સ કરી લઈએ। પાણી થોડું એવું ઉકળવા લાગે એટલે તેમાં 2 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો એડ કરીશું અને આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા તે બધા જ ચોખા આપણે પાણીમાં એડ કરી દઈએ। ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ સુધી ચોખાને આપણે કૂક કરી લેવાના છે। તવા પુલાવમાં ચોખાને પહેલેથી જ આવી રીતે હળદર નાખી અને તેને કૂક કરવામાં આવે છે। ચોખા આપણે 80% જેટલા કૂક કરી લેવાના છે, વધારે પડતા ઓવરકૂક આપણે નથી કરવાના। તો અહીં આપણા ચોખા સારી રીતે કૂક થયા છે કે નહીં તેને આપણે ચેક કરી લઈએ। તો એક દાણો તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે સરસ એવો તે તૂટી જાય છે। દેટ મીન્સ કે આપણા ચોખા છે તે 80% જેટલા કૂક થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે એક મોટા વાસણ ઉપર આપણે એક ચારણી રાખી દઈશું અને જે આપણે ચોખા બાફીને રાખ્યા છે તેને આપણે પાણી સમેત ચારણીમાં એડ કરી દઈશું, તેથી ચોખામાંથી જે બધું જ પાણી છે તે નીકળી જાય। હવે ફટાફટ આપણે તેની પર ઠંડુ પાણી એડ કરી દઈશું, તેથી ચોખાની જે કુકિંગ પ્રોસેસ છે તે રોકાઈ જાય। હવે એક થાળી લઈશું અને આપણે જે આ બાફેલા ચોખા છે તેને આપણે થાળીમાં એડ કરી દઈએ, તેથી તે જલ્દી ઠંડા થઈ જાય। પુલાવમાં ભાતને હંમેશા ઠંડા કરીને જ એડ કરવામાં આવે છે। તો આવી રીતે બધા જ ભાતને ચમચીની મદદથી સરસ એવા થાળીમાં ફેલાઈ દેવાના છે। હવે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાઉલ રાખ્યું છે, તેમાં મેં પાણી પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। હવે તેમાં અડધો કપ જેટલા મીડિયમ સાઇઝના કટ કરેલા આપણે બટેકા એડ કરીશું। અહીં તમે નાના પીસીસમાં કટ કરી શકો છો। હવે અડધો કપ જેટલી ગાજરની આવી રીતે મેં સ્લાઇસ કરી અને કટ કરી લીધી છે, તેને પણ આપણે એડ કરી દઈએ। અડધો કપ જેટલા લીલા વટાણા એડ કરીશું। અહીં વટાણા મેં ફ્રોઝન લીધા છે। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। મીડિયમ ગેસની ફ્લેમ પર શાકને આપણે 4 થી 5 મિનિટ સુધી કૂક કરવાનું છે। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે શાકને આપણે ખુલ્લા જ કૂક કરવાના છે, અહીં ઢાંકીને તેને કૂક નથી કરવાના। આ શાકભાજીમાં તમે તમારા મનપસંદના શાકભાજી પણ એડ કરી શકો છો, જેમ કે ફ્લાવર છે, ફણસી વગેરે એડ કરી શકો છો। તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બટેકું આપણે આવી રીતે કાંટા ચમચીની મદદથી કટ કરીએ છીએ તો તે સરસ એવું કટ થઈ જાય છે। દેટ મીન્સ કે આપણા શાકભાજી છે તે સરસ એવા કૂક થઈ ગયા છે। બસ આટલા જ આપણે શાકભાજીને કૂક કરવાના છે, વધારે પડતા ઓવરકૂક નથી કરવાના। હવે વાસણ ઉપર મોટી ચારણી રાખી અને બધા જ શાકભાજીને તેમાં એડ કરી અને પાણી બધું કાઢી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની પર ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, તેથી શાકભાજીની જે કુકિંગ પ્રોસેસ છે તે રોકાઈ જાય। તો આવી રીતે કાંટા ચમચીની મદદથી બધા શાકભાજીને ફેલાઈ દેવાના છે, તેથી તે જલ્દીથી ઠંડા થઈ જાય। તો હવે શાકભાજીને આપણે સાઈડ પર રાખી દઈએ અને ગેસ ઉપર આપણે અહીં મેં મોટો તવો લીધો છે તે રાખ્યો છે, તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ અને ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું બટર એડ કરીશું।
બટરને સારી રીતે મેલ્ટ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ પર રાખવાની છે. અહીં મેં આવી રીતનો આ તવો લીધો છે. તમે કડાઈ અથવા તો પેનમાં પણ આ પુલાવ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે બટર સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. હવે મેં અડધો કપ જેટલી ડુંગળીની સ્લાઇસ લીધી છે, તેને એડ કરી દઈએ અને ડુંગળીને આપણે સરસ એવી સોતે કરી લઈએ. અહીં ડુંગળી મેં સ્લાઇસમાં કટ કરીને લીધી છે. તમે એને ઝીણી સુધારીને પણ એડ કરી શકો છો. ડુંગળીને આપણે ઓવરકુક નથી કરવાની, માત્ર 1 થી 2 મિનિટ સુધી જ આપણે ડુંગળીને કૂક કરવાનું છે. હલકો એવો ડુંગળીનો ટ્રાન્સપરન્ટ કલર થઈ જાય એટલે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. 2 ઝીણા સુધારેલા લીલા મરચાં પણ એડ કરી દઈએ અને આદુ અને લસણની પેસ્ટને સારી રીતે આપણે 1 મિનિટ સુધી સોતે કરી લઈએ, તેથી આદુ લસણનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. હવે અડધો કપ જેટલી કેપ્સિકમની સ્લાઇસ એડ કરીશું અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ. અહીં જો તમારે કેપ્સિકમના નાના નાના ટુકડા કરીને એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો. તો કેપ્સિકમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ અડધો કપ જેટલા આપણે ટામેટાના સ્લાઇસ એડ કરીશું અને ટમેટાં જલ્દીથી કૂક થઈ જાય તો તેની ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને સારી રીતે તેને પણ સોતે કરી લઈએ. ટામેટાને આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે સોતે કરી લેવાના છે. અહીં જો તમારે ટામેટાં ન એડ કરવા હોય, મતલબ આવી રીતે ટામેટાની સ્લાઇસ ન એડ કરવી હોય તો તમે તેની જગ્યાએ ટામેટાની પ્યોરી પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ટામેટાં છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આપણે જે બાફીને શાકભાજી રાખ્યા હતા તે બધા શાકભાજી તેમાં એડ કરી દઈએ અને તેની પર 1.5 મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દઈએ. અહીં પાઉંભાજી મસાલાની રેસીપી મેં તમારી સાથે પહેલાં શેર કરી છે, તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી છું, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. હવે પુલાવમાં સરસ એવો કલર આવે તેના માટે 1 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું આપણે લસણની ચટણી પણ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આ લસણની ચટણીની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, હું તમારી સાથે જરૂરથી રેસીપી શેર કરીશ. તો બધા જ મસાલા શાકભાજી સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે પાણી એડ કરીશું, એટલે કે 1 થી 2 મોટી ચમચી જેટલું પાણી આવી રીતે આપણે સ્પ્રિંકલ કરીશું, તેથી મસાલા આપણા છે તે બળે નહીં. પાણી આવી રીતે સ્પ્રિંકલ કર્યા બાદ ફરીથી એકવાર સારી રીતે શાકભાજીમાં મસાલાને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ એવો લચકા પડતો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પાઉંભાજી મેશર લઈશું અને તેને હળવા હળવા હાથેથી શાકભાજીને મેશ કરી લઈએ. શાકભાજીને આપણે વધારે પડતા મેશ નથી કરવાના, બસ હલકા હલકા જ આપણે એને મેશ કરવાના છે. પુલાવમાં શાકભાજીનો જે ક્રન્ચી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવવો જોઈએ. તો થોડી આપણી શાકભાજી આવી રીતે મેશ થઈ ગઈ છે, જે પુલાવ માટે પરફેક્ટ છે અને થોડી શાકભાજી આવી રીતે પુલાવમાં દેખાવી પણ જોઈએ. તો તમે જોઈ શકો છો કે શાકભાજી સરસ એવી મેશ થઈ ગઈ છે. હવે અડધી નાની ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે બાફીને જે ચોખા રાખ્યા તે બધા જ ભાત આપણે તેમાં એડ કરી દઈએ અને ભાતને આપણે આવી રીતે થોડા થોડા એડ કરવાના છે, બધા એકસાથે નથી એડ કરવાના. થોડા થોડા ભાત એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. 2 વખત 3 વખત તમારે આવી રીતે ભાતને એડ કરતું જવાનું અને શાકભાજી સાથે મિક્સ કરતું જવાનું. આ રીતે કરવાથી શાકભાજી અને મસાલા છે તે ભાતમાં સારી રીતે મિક્સ થઈ જાય. અને હા, અહીં મેં જે ગરમ મસાલો વાપર્યો છે તે પણ ઘરનો બનેલો જ વાપર્યો છે. જો તમારે તેની રેસીપી પણ જોઈતી હોય તો તમે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, હું તમારી સાથે એ રેસીપી પણ બહુ જલ્દીથી શેર કરીશ. તો તમે જોઈ શકો છો કે પુલાવ સરસ એવો મિક્સ થઈ ગયો છે. હવે પુલાવમાં આવી રીતે થોડી વચ્ચે જગ્યા કરી દઈશું અને તેમાં 1 નાની ચમચી જેટલું બટર એડ કરીશું અને પુલાવમાં બટરને સારી રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે પુલાવમાં લાસ્ટમાં બટર એડ કરવાથી પુલાવનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જાય છે. હવે છેલ્લે આપણે એડ કરીશું ઝીણી સુધારેલી કોથમીર. અહીં કોથમીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. તેને પણ સારી રીતે પુલાવમાં મિક્સ કરી લઈએ. તો આપણો ગરમ ગરમ લારી પર મળે તેવો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે તવા પુલાવને સર્વ કરી લઈએ. આ પુલાવને તમે દહીંના રાયતાની સાથે, સલાડ સાથે અને પાપડ સાથે સર્વ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ પુલાવ બન્યો છે. સ્વાદમાં એકદમ સુપર ટેસ્ટી અને તમે આ પુલાવ પર એકવાર તમે લીંબુ નીચોવીને ખાજો, ખૂબ જ સરસ એવો લાગશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.